હની ટ્રેપના ગંભીર કેસમાં 3 આરોપીઓ ઝડપાયા. ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળ કાર્યવાહી. ભુજ શહેરમાં બનેલ હની ટ્રેપના ગંભીર બનાવ ફરિયાદીને પોલીસ તરીકે ખોટી ઓળખ આપી મોહજાળમાં ફસાવવાની સાથે તેમની પાસે બળજબરીપૂર્વક રૂપિયા વસૂલવાના ગુના સંદર્ભે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ મળીને અગાઉથી યોજાયેલા પ્લાન મુજબ ફરિયાદીને એક ખાનગી મકાનમાં બોલાવી જ્યાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ધમકી આપી અને ફરિયાદી પાસેથી કુલ 60,000ની ઉઘરાણી કરી હતી. સાથે જ બાકીના પૈસા નહીં આપવાની સ્થિતિમાં તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવાની તથા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી સરહદી રેન્જ ભુજની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અને ટીમે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ભુજમાં 3 આરોપી કમલેશ દયાપ્રસાદ મિશ્રા, ભગતકુમાર ઓમપ્રકાશ રાણા અને મુસરાબેન મજીદ ખાન પઠાણને પકડી પાડ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.